નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માસૂમ કેદારના મોત મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત આપના કોર્પોરેટર અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો. આપ દ્વારા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી અને શાસકોની ભ્રષ્ટાચારનું સંવર્ધનવાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર લાઇનમાં પડી ગયેલ બાળકના દુઃખદ મૃત્યુની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નામજોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય આપવા બાબત સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ છાપરાભાઠા વરિયાવ રોડ પર આવેલા રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ 2 વર્ષનું માસૂમ બાળક પડી ગયું હતું, જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતા રાહદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી 6 ફૂટ સુધીનું મળમૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીશ્રીઓની ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટીતંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનરની શ્રી શાલિની અગ્રવાલની તથા તાનાશાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝરના નામે પ્રેરક બળ પૂરું પાડવાની રહેલી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આજે અમે કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલા એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે. આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે. તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. આ પહેલી ઘટના તો સુરતમાં નથી. આના પહેલા પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી. સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી. આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી, બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું. તો આવી અવારનવાર ઘટનાઓ બને છે. તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે. છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે.